નવીનને તો એમ જ હતું કે હું બુદ્ધિનું આખું બટકું જ છું. વાને સાવ કાળો તો ન કહેવાય, પણ સહેજ શ્યામ ખરો. વળી ખરબચડા સપાટ ચહેરામાં, જાડા નેણ નીચે પહોળાઈમાં વધુ અને લંબાઈમાં ઓછી આંખો વડે એ દુનિયા જોતો રહેતો. પહોળા અને ચપટા નાકને સવાર બપોરને સાંજ ખેંચીને લાંબુ કરવાની મિથ્યા કોશિશમાં એનો જમણો હાથ ઘણું કરીને રોકાયેલો રહેતો. ડાબા હાથને બીજી ઘણી કામગીરી સોંપેલી હોવાથી નાકની આસપાસ આવવાની ડાબા હાથને નવીને મનાઈ પણ ફરમાવી હતી. નાકની તરત નીચે ઉપરના હોઠની ફળદ્રુપ જમીનમાં નવીને નસકોરાના થડમાં જ મૂછનું વાવેતર કરેલું. ખેતરના શેઢે ઉગેલું ઘાસ ખેતરના પાકમાં ભળી જાય એમ નસકોરાનાથી વગર વાવે ઉગેલો પાક આ મૂછોમાં ભળી ગયેલો. હાઈવે પર પસાર થતા વાહનો પાસેથી ફરજિયાત લઈ લેવાતા ટોલટેક્સની જેમ ઉપરના હોઠ પરની કિનાર વટાવીને આડેધડ ઉગેલી મૂછ ખોરાકના કોળિયામાંથી માલ પડાવી લેતી. નવીન ચા પીવાનું શરૂ કરે એ પહેલાં આ મૂછો ચાનો સ્વાદ ચાખી લેતી. નવીન વળી લસ્સી પીવાનો શોખીન હોય, ભર યુવાનીમાં એની મૂછો સફેદ રંગ ધારણ કરવાનો અવસર પામતી. ખાવા પીવાની પ્રક્રિયા પછી નવીનનો જમણો હાથ ખેતરમાં ઘૂસી ગયેલા ઢોરને ખેડૂત હાકી કાઢે એમ મૂછોને હોઠ પરથી તગડી મૂકતો. આડીઆવડી મૂછોને આડી પાડીને મૂછોએ મેળવેલો માલ જપ્ત કરી લેવામાં આવતો. પણ એ માલ મોંમાં પધરાવવા યોગ્ય ન લાગવાથી બુશર્ટની ડાબા હાથની બાઈ પર લૂછીને જમણો હાથ એક બે વાર નાકને ખેંચી લેતો. વગર કારણે અને મન ફાવે ત્યારે આ જમણો હાથ નાકને ખેંચી જ જતો હોવાથી 22 વર્ષના નવીન ઘૂઘાનું નાક લાલઘૂમ થઈ જતું, પણ બોમ પડી શકતું નહીં. માણસ કોઈ દ્રશ્ય છાનામાના જોવા દિવાલ પાછળથી ડોકું કાઢે એમ નવીનના કાન નાકની આ અવદશા જોવા માટે આગળ તરફ ઝૂકેલા રહેતા. માથાથી આમ 1.5 ઇંચ દૂર રહેતા કાનને કારણે કેટલાક ખાટસવાદ્યા નવીનને કાનફટીઓ પણ કહેતા. જોકે નવીનને એમાં કંઈ નવીન લાગતું નહોતું. એના પરમ પૂજ્ય પિતાશ્રીનો એકનો એક હોવાથી નવીન તો ઊભે ગળે ખાઈ ખાઈને ભાદરવામાં ભીંડો વધે એમ વધીએ જ જતો હતો. આડોને ઊભો વધેલો નવીન જીવનમાં કોઈ નવીન કામ કરી શક્યો નહોતો. ઘણા વળી એને ઢેંકો બગલા જેવો પણ કહેતું. માણસ ગમે તેવો હોય પણ નસીબ લખાવીને આવ્યો હોય તો બગાસું ખાતા પતાસું મળી જ જતું હોય છે. નવીનમાં કશું નવીન ન હોવા છતાં એના પિતાની ધોમધકતી આવકને કારણે હંસલી જેવી હંસા આ ઢેંકો બગલાને પ્રાપ્ત થઈ હતી. હંસા પાછી ઠસ્સાદાર હતી. એની ચાલ હંસલી જેવી હોવાથી નવીનને પોતે માલામાલ થઈ ગયો હોવાનું લાગતું. હંસા છીંક ખાય તો નવીન તરત રૂમાલ લઈને દોડતો. લે, તને શરદી તો નથી થઈ ને? એમ કહી પોતાનો હેન્ડકર્ચીફ હંસા આગળ ધરતો. હંસા મીઠું મીઠું હસીને નાક લૂછતી. એ રૂમાલીઓ અને નવીનીઓ બેઉ ધન્ય ધન્ય થઈ જતા. હંસા હળવે હળવે જાણી ગઈ કે નવીનમાં કંઈ નવીન નથી. ગોળના ગાંગડા ફરે કરતા મકોડાની જેમ નવીન એની ફરતે ફર્યા કરતો. હું શું કહું છું, મને આ બહુ ગમતું નથી. હાલો ને આપણે સુરત વયા જાવી. તમારા ભાઈબંધ બધા કેવા જલસા કરે છે. શહેરમાં તો કહે છે કે બહુ મજા આવે. સોપાટીમાં ફરવા જવાય, પિક્ચર જોવા જવાય ને બાગ બગીચામાં ફરવાય જવાય. અહીં તો ઉઠીને તરત તમારા મોઢું સિવાય બીજું કાંઈ જોવાય મળતું નથી. હંસાએ એક રાતે પડખામાં પડખા ઘસતા નવીનને હળવેથી કોણી મારીને કહ્યું. હંસાને ચ સાથે ગમે તે વાંધો પડ્યો હશે, એટલે એ હંમેશા ચ આવતો હોય ત્યાં સજ બોલતી અને વાક્યની શરૂઆતે હું શું કહું છું થી કરતી. નવીનને તો હંસ હુકમ એટલે બસ થઈ રહ્યું. હંસા હસી હોવા છતાં એને ભસી હોવાનું લાગેલું. પણ એને તો ભસીને કદાચ બટકું ભરી લે તોય ક્યાં વાંધો હતો. હંસઈચ્છા બળવાન હતી ને. હા, તે કાલ બાપાને પૂછી જોશું. બાપા હા પાડે તો જાશું. નવીને હંસાના ગાલ તરફ હોઠ લઈ જતા કહ્યું. આમ આઘા ખસો, હું શું કહું છું. બાપા હા પાડે કે ના પાડે, આપણે સુરત જવાનું જ છે એટલે જવાનું જ છે. મારી હંધી બેનપણીઓ સુરત જ છે. મને અહીં નથી ગમતું, કહી હંસાએ આંખમાં આંસુ આણી દીધા. હા, પણ બાપાને પૂછવું તો પડે ને. બાપા ના પાડે તો પછી? હું શું કહું છું, બાપા ના પાડે કે હા પાડે, આપણે જવાનું જ છે. આંસુડાનો બીજો ઘડકો રિલીઝ કરીને ગાલ પર અશ્રુબિંદુ વહ્યા આવ્યા. હંસાને રડતી જોઈ નવીને ચડતી ઊંઘમાં પડતી આવી. હંસાના આંસુ લૂછવા હાથ લાંબો કર્યો, પણ હંસાએ તરત કોણી મારીને કહ્યું. આમ આગા ખસો, હવે તો સુરત જઈને જ મને અડજો. બધું બાપાને પૂછીને જ કરવાનું. બળ્યો તમારો અવતાર, કહી હંસાએ હિપકો ભરીને અવળું ફરી ગઈ. નવીને ઘડિયાળમાં જોયું. હજી તો 10 વાગ્યા હતા. હજી બાપા દુકાનેથી આવીને જમતા હોય, કંઈ સૂઈ ન ગયા હોય. લે, હું પૂછતો આવું, પણ તું આમ રોવા શું મંડી? આમ મારા હામું જો. આપણે હવે સુરત જ જાશું. બાપા ના નહીં પાડે. લે, હવે તો દાંત કાઢ, કહી નવીને હંસાના ખભે હાથ મૂક્યો. ફરી કોણીનો ઘા કરીને હંસાએ ખભો ઉછાળ્યો.
હું શું કહું છું, બાપાને પૂછવાનું નથી, કહી દેવાનું છે. જ્યાં વતારે ને અતારે કહીને પાછા આવો તો જ હું મારા અસૂડા તમને લૂછવા દઈશ અને તો જ હું દાંત કાઢીશ, કહી હંસાએ ઝીણો રાગ કાઢીને રડવાનું ચાલુ કર્યું. સાપ જોઈ ગયેલું ઢોર ભડકીને ભાગે એમ નવીન ભાગ્યો. બારણું ખોલીને બહાર નીકળ્યો. એના પૂજ્ય પિતાશ્રી પુત્રના સુખ ખાતર 10 વાગ્યા સુધી દુકાને ઓવરટાઈમ કરતા હતા. એ હજી આવીને હાથમોં ધોતા હતા અને નવીન માતા એમની થાળી તૈયાર કરતા હતા. રૂમમાંથી સાવ પડી ગયેલું મોં લઈને બહાર આવેલા નવીનને જોઈ માતા ગભરાઈ ગઈ. હાથપગ ધોતા બાપા પણ નવીનને જોઈ રહી ગયા. બાપા, હંસા કહે છે કે અહીંને નથી ગમતું, સુરત રૂમ લઈને જવું છે, તમે નાનો પાડતા, એ રોવે છે, એમ કહીને સાપ જોઈને ઉંદર દરમાં પેસી જાય એમ નવીન પાછું રૂમમાં ઘૂસી ગયો. બાપાનો જવાબ પણ સાંભળવા ઊભો ન રહ્યો, કારણ કે હંસાએ પૂછવાનું નહોતું કીધું, બાપાને કહી દેવાનું કીધું હતું, એટલે કહી દીધું. લે, હવે દાંત કાઢ, મેં બાપાને સુખ્ખું જ કહી દીધું કે આપણે સુરત રૂમ લઈને જવાનું છે, કહી નવીન હંસા આગળ બેઠો. હું તમને શું કહું છું? બાપા કંઈ બોલ્યા? બા કંઈ કીધું? હે, તમને કહું, બાપા હાના તો નહીં કરે ને? બાપા ના પાડશે તો તમે શું કરશું? હંસાએ અશ્રુધોધ ખાડીને નવીન સામે નજર માંડી. ઈ તું કહી એ પ્રમાણે જ કરશું. લે, હવે તો દાંત કાઢ. તું આમ રોવા ન મંડી વળી, મને નથી ગમતો, હું તને બહુ પ્રેમ કરશો. હું તમને શું કહું છું, તમારી પાસે બીજું કંઈ કરવાનું છે ક્યાં? પ્રેમ તો હું બહુ કરું છું, પણ આઈ મારી કીધે પ્રેમ નહીં થાય. હવે તો સુરત આપણી રૂમમાં જ પ્રેમ થશે મારી કીધે. હવે હાલો, ઓલપા ફરીને તમે સૂઈ જાઓ, કહી હંસાએ પથારીનો કેટલોક પ્રદેશ નવીન માટે ખાલી કરી આપ્યો. નવીન મુઠ્ઠીઓ વાળીને ઓલપા અવળું ફરીને સૂઈ ગયો. હંસાએ હસવું દબાવીને નવીનનો નિરખ્યો. કહ્યા ગરા કંથની એને જરીક દયા આવી. હું તમને શું કહું છું, ઈમ સાવ આઘાનો સૂવો તો ચાલશે, મારી બાજુ મોઢું રાખો, પણ પ્રેમ તો હું સુરત જઈને જ કરીશ. પણ એકવાર તું દાંત તો કાઢ, તું રોવે છે એટલે મને રોવું આવે છે. પ્રેમ પછી કરજે, પણ દાંત તો કાઢ વળી, સાવ આમ ન કરવાનું હોય વળી, તું મને બહુ વાલી છો, લેને એકવાર દાંત તો કાઢ, કહી નવીને હંસા સામે હસીને કહ્યું. હું તમને શું કહું છું, મને દાંત હવે ઠેઠ સુરત જાશું પછી જ આવશે, કહી પગથી માથા સુધી ધુસ્સો ઓઢીને સૂઈ ગઈ. ધુસ્સામાં ઘૂસીને એણે દાંત કાઢ્યા, પણ નવીનને તો ન જ બતાવ્યા. જોયું, હવે આને સુરત જવું છે, શેકેલો પાપડ પણ ભાંગી હકે એમ નથી, બાપની કમાણી ઉપર તાગડ ધીંગડા કરવા છે ને એમની રૂમ હલશે. એને સવારે સોખું કહી દેજે, સુરત નથી જવાનું, રહેવું હોય તો રહ્યો, નકર દાંડે પડો. જોઈને સુરત જવું હોય તો ગાડી ભાડાના રૂપિયા હું નહીં દઉં, કહી દઉં છું અત્યારે જ. બચાડો, ઈ તો હંદુય સમજે છે, પણ ઓલી વિસ્નોરી આવી છે ને રૂપાળી, ઈને જાય નથી ગમતું. ન્યા જઈને જલસા કરવાશે ને ફિલ્મું જોવા જાવશે. સોપાટીમાં ભેળને પાણીપુરી ઝાપટવી છે એ રૂપાળીને. તે કહું છું કે મન જાતા, કેલી વિશે શો થાય છે એ તો ખબર પડશે ને. અહીંને અહીં આ હાટડી તો ક્યાં લગી પૂરું પાડશે? સુરત જાય તો કાંક ધંધો તો શીખશે, ને મેં શીખે તો હીરા ઘનશે. મન જાતા, હું તો કહું છું. માતાએ સાપ મરી જાય પણ લાઠી ન તૂટે એવી રીતે વાત મૂકી. બાપા કંઈ બોલ્યા વગર બાજરાના રોટલાને બટકવા માંડ્યા. એકનો એક દીકરો એને વહાલો હતો, એની ખુશી માટે જ તો આ બધો ઢસડો કરતા હતા. તું કહે છે તો ભલે જાતા, પણ એને કહી દેજે, રૂમ સંકાવવાનો ખર્ચો તો એણે જ કાઢવો જોશે. રૂમની ડિપોઝિટ હું ભરી દઈશ, પણ ભાડું તો એણે જ ભરવું જોશે, કહીને બાપાએ દૂધની તાંસણી મોડે માંડી.